પહેલાં અમારા પાસે પૈસાનો અભાવ હતો, મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા, કંઈ આવકનો સાધન ન હતો. પોતાના વ્યવસાય કરવા માટેની હિંમત તો હતી, પણ પરિસ્થિતિના કારણે કંઈ શક્યું ન હતું. હું નર્મદા જિલ્લાના ખોપી ગામમાંથી એક સામાન્ય પરિવારમાંથી આવું છું. પહેલાં મેં ગૃહિણી તરીકેની કામગીરી કરતી હતી. અભ્યાસ કર્યો, MA-BEd કર્યું, પરંતુ મારા પાસે નોકરી નહીં હતી. પછી મેં મિશન મંગલ યોજનાની ખબર પડી અને મિશન મંગલ યોજનામાં મેં 10 બહેનોને સમજાવ્યા. મેં અને એક જૂથની રચના કરી. પહેલાં એક જૂથથી શરૂઆત કરી અને 2014માં મારા જૂથની રચના થઈ. મારા જૂથનું નામ છે પ્રગતિ સ્વસહાય જૂથ. લખપતિ દીદી પહેલા અંતર્ગત અમને સરકાર તરફથી સ્વરોજગાર મેળવવા માટે વ્યાજમુક્ત પૈસા મળ્યા, સાથે જ કૌશલ્ય તાલીમ પણ મળી. પહેલાં અમે ખેતી કામ કરતા હતા, 100 રૂપિયા મજૂરી કરતા હતા. કપિલાબેનને અમને જૂથમાં જોડ્યા. હવે અમે જાતે બનાવતા છે દાવા અને અમે વેચાણ કરતા છે અને બધું ઘરબાર સારું રીતે ચાલતું છે. ગુજરાત સરકાર દ્વારા અમને 15 લાખ ફંડ આપવામાં આવેલું છે. એ 15 લાખના ફંડ દ્વારા લોન તરીકે લઈને અમારા પ્રગતિ સ્વસહાય જૂથના નામે અમે 2 લાખનું ધિરાણ લીધું છે અને એ ધિરાણથી અમે બાજપડિયાનું મશીન લાવેલા છે. બાજપડિયાનું મશીન થકી અમને 1 લાખ કરતાં પણ વધારે આવક મળી રહે છે. સરકારશ્રીને આ યોજનાથી અમારા જીવનમાં સુખ અને શાંતિ છવાઈ છે. આના માટે સરકારનો જેટલો આભાર માનું એટલો ઓછો છે.